હું પણ આ ઉત્તરાયણ આવી ને એટલે તારા મામા આગળથી દબાણ છે ને એટલે મારે કોઈક કરવું પડશે ગામમાં જઈને. અમે પાછું આનું દબાણ આવ્યું ગામમાં તહેવાર આવ્યો છે ઉત્તરાયણ અત્યારે કોઈ દબાણ ના આવે સોના મના પતંગ ઉડાડવાની હોર રાખો. પતંગ ઉડાડવાની વાત નહીં પાડતો હું તારે પણ જે કોમ આગળથી આવ્યું છે ને સરપંચ ને કર્યા આગળ ચાલે એવું નહીં. તમારા ઉપર આવ્યું કામકાજ. ગામના માણસો બેસી તો રહેશે રાવ હતો એકન જણાવી દઈએ ને એટલે આપણે આખા ગામમાં ફરવું ના પડે. કેમાં મુર્તાન મૂસો બૂસો ચડાઈને બેઠા છે. જો અમો કાકો તારા નહીં બેઠા જીવણીઓ તારા બેઠ્યો હા. હું એ જ વાત કરતો હતો કે હું વાળા કરીએ ડખો ના થવો દો. તારા છોકરાને સમજાવવો હોય તો સમજાય. મારા છોકરા એ જૂનું હું કામ કરે છું મથીન ટાઢું પડ્યું છે એ પાછો અંગારો નાખ. ડખો થાય તો એટલે જ કહું છું કે મારા છોકરા પાસે લૂંટવાય નહીં આપવાનું કે ઉડાડવાય નહીં આપવાનું. છોકરા ઘેર રાખવાનું. મારો છોકરો મારા ઘેર મારો છોકરો ઉત્તરાયણ પછી મારો છોકરો કેમ લૂંટવા ના આવે કે આખું ગોમ ઉત્તરાયણ કરે ઘેર બેહી રહ્યા. હા તો આખું ગોમ લૂંટણ મારો છોકરો એકલો ઘેર બેઠા લૂંટણીઓ અલ્યા તહેવાર છે છોકરા લડીને ભેગો થઈ જાય કાલ તમે હું કા લડીને મરી જો છો. નહીં લડતા ઘોડા તો ખાલી કીએ છીએ. જીવણીયા એ તો જેને સહી ના લારે આ કોઈ નહીં કોઈ લારા છે કોઈ લારા છે. અલ્યા કીધું કે છોકરા પતંગ લઈ આલું છું. અમે એવા છીએ છોકરો ફિરકી લેવા કશો એ બધું પટી ગયું ને કેમાં જો આગળથી દબાણ આવ્યું છે સરપંચ ઉપર અને મારા એકલા ઉપર દબાણ નહીં આવ્યું. બધા ગામમાં સરપંચ રહ્યા ને બધા ઉપર દબાણ આવ્યું છે. કેવું દબાણ આવ્યું એક સૂચના આલવાનું કીધું છે ગામ વાળાને. કેવી સૂચના જીવણિયા જે બધા બથાઈને બેઠા આવે ને રોડ છે પંચાયત છે જાહેર જગ્યાઓ છે સરકારી ઈ કરીને દબાણ હોય હટાઈ લેવાનું. એ મૂર્ખા રે દબાણ હટાવવાનું નહીં કીધું. હા ને આગળથી એવો સમાચાર આવ્યા છે ને સરકારને નિયમ ઘડ્યો છે જો તે આપણા ગામમાં કે બાજુના ગામમાં સરપંચને જવાબદાર આલી છે કે ગામમાં ફરી ફરીને કહી દેવાનું. ચાઇના દોરી વેપાર થવો ના જોવા કે ગામમાં ચાઇના દોરી આપવી ના જોવા કે ચાઇના દોરી તું કોઈ પતંગ ઉડાડવો ના જોવા. અને ખેમા કોઈ બી જો દોરીમાં પકડાય ને ઉડાડતો હોય ટેલરીના ઘરમાંથી નેકર છે તારો ભાઈ છે કે તારો છોકરો છે કોઈને છોડવામાં આવે ને જો લોબી કરીને હું ક્યાં થા નહીં બીજા દેખાતા લાવ્યો છે આટલો બધો ગરમ થઈ ગયો. હું કા લાવું તું વાય કે જીવણીઓ વાય કે સમલાવાય ગમે તે પકડા ને તો કાયદેસરની કાર્યવાહી થા પોલીસ કેસ થા અને સરપંચમાં કશું નહીં કરી એક કાયદેસરની ફરિયાદી સરપંચ બનશી. આ તને કહી દીધું એટલે ગામમાં તમે રહ્યા ને ફરી ફરીને કહી દો અને મહેલા મેં કહી દો ગરડી છે કહી દો મહેલા ભાઈ તું તારા મહેલા કહી દે જીવણીઓ એના મહેલા કહી દે ચમલા બધા કહી દે. કોણ કહી દે સરપંચ તમે શું કામે છીએ અમારે કહેવાનું ડોક્ટર છીએ. ગામમાં ગ્રાન્ટો આવે છે એને લાઈન ઘરમાં ગાલવાની અને હવે અગત્યની સૂચનાઓ ખેમાન કેવા દવાની મારા હું એ ખેમા કોઈ પોત પછી આવો સરપંચ ને લેવાના નહીં. સરપંચ તો તમે તો બધા માટે ફાયદો છે. ગામના સરપંચ તો તમે છો ને જઈને કિયાઓ ગામમાં ઘેર ઘેર જઈને અમાર શું લેવા દેવા. ગોમો ફરી તમે કેમ તો ચાલો અમે કેમ તો ઝઘડો થાય એટલે તમારે કી આવવાનું. અમે અમાર ઘરની વાર રાખી આમાં શું ખોટું કરવાનું છે કે તારે ડફણું ઉપાડી જવાનું છે કે થાક લાગશે. પણ સરપંચ તમે શું તમે બે શબ્દો કેમ તો રે હાબરો અમારા તો કી ઝઘડો કરવા એવું કી એટલે તમારે એ મૂર્ખા તારા જેવા બળજા ના હોય બધા તો ઝઘડો કઈ નાખ ખાલી સમજાવવાના હોય. તારે વસ્તુ આપણા ગામમાં થવી ના જોવા આપણા ગામની આબરૂ જવી ના જોવા નહીં જાય. એ તમે કહેવા દો તો ગામની આબરૂ નહીં જાય. તું ગામનો નાગરિક નહીં બનાવવાની વાતો કરશો ને તમે મને કીધું ને એવું આખા ગામમાં જઈને કિયાઓ અમાર કોઈ લેવા દેવા નહીં. તમારી જાણ હારજી યાર મેં લામ નહીં કેવું યાર ગામનું બોર્ડ રહ્યું ને પંચાયત આગળ એમાં લખતા તાવરા છે કે લખી દો લખી દેજે એટલે લખો મારા જવાનું તમે ત્યાં લખેજો સરપંચ તમે છો મારા ગોબર ડોહર બોલાવો બોર્ડમાં લખશે તો વચ્ચે કોણ કેમ તને નહીં આવડતું વોટ લેવા જો એટલે તમે ઘેર ઘેર જો બોર્ડ વચ્ચે બેહી નહીં રહેતું વોટ ની ઉઘરાણી કરવાની એટલે આખા ઘરનો બધાને ભેગો કરે કીધું હું વોટ લેવા આવ્યો છું હું સરપંચ માં બધા મને વોટ આલજો બોર્ડમાં લખી દે વોટ ના આલજો ઘેર ઘેર જઈને બધા માણસો સરપંચ બધા થઈ કી આવે અમાર કોઈ દોર આવે છે એટલે આમાં કોઈ મને ફાયદો ખરો તે અમને કોઈ ફાયદો ખરો તમારે સરકારનું ઉપરથી દબાણ આવ્યું હોય તમારે કામ કરવાનું હોય તો તમારી જવાબદારી આવી હોય તો તમારે પૂરી કરવી પડે. નુકસાન ઘણું થાય છે ચાઇના દોરીથી તને કોઈ મરવાનું નહીં કે મને કોઈ મરવાનું નહીં. એ તમારું વાર રાખવાનું. અમાર ઘરનું સંભાળ લેવું તમે સંભાળ લ્યો. અને મીટિંગ જોમાઈ છે લ્યો
ગધ્યારા બધા ભેગા થયા છે મીટિંગ નું કોઈ પરમાણ રહેતું નહીં બાબુજી. સમ નહીં રહેતું સરપંચ કહેવાનું. સરપંચ નું શું અત્યારે કશું આવે છે? અરે સરપંચ નું કેમ કશું ના આવે? બાબુજી અત્યારે સરપંચ નહીં. તો ગામનો મોભી કહેવાય ને સરપંચ કે એ થાય ગામમાં. બાબુજી ગોમના નહીં હોપડી એવા તમારા ગોમમાં જોવા તો ખરા માણસો. એક સેજ કોક કહેવાનું હોય તો એક કેમ નહીં કાયદાનું પાલન કરવાનું કીધું છે તો મારા બેટા જેમ પેલો ગધેડો કુદાય એમ કૂદવા માંડ્યા. અમે ના પાડી અમે કીધું અમારે ઘરનું સંભાળ લેવું પણ જીવન બાબુજી જો આપણો સરકારને આગળથી નિયમ જાહેર કર્યો છે હા. તો ગામમાં ચાઇના દોરી આપવી ના જોવો, કઈ એનો વેપાર થવો ના જોવો, કે કોઈ ઉડાડવું ના જોવો. એ ઘર દીઠ જઈને કીધું કે આવો તે મારા બેટા જતા નહીં. એટલે બાબુજી જવાબદારી હોવાન માથા છે. ઈ હોય અમોન કીધું અમે અમારા ઘરની વર છે. બધા ઘેર ઉમરો દીઠ કહેવા જઈએ અમે. એ તને કોઈ ટોપલો નહીં ઉપડાવતો તે વજન લાગી જાય. ઉમરો દીઠ કેવા જવા નહીં પણ તારા મેલામ તું ના કહીએ કે ના ના વાત જ કરશો આ નહીં. મારા બેટા પૈસા આવે કે મેલાના પગના આલી દો હા. તો આશમ નહીં કે એક તો મેલામ જાય. ઈ વોટ લેવા જતા ઈ તાલુકા કગરવા જતા બધા. હારું સરપંચ એ કઈ ના કરું તો કોઈ ચિંતા નહીં તમે કરશો હું કરી દઉં સમ આવો માણસ જો સરપંચ આ જે ચાઇના દોરીનો ઉપયોગ થાય છે ને એના માટે કડક નિયમ કર્યો છે એ હારામ હારો નિયમ છે અને બાબુજી કાયદો આપણે જે શું છે ના પાડી? એનાથી શું થાય છે છોકરો પતંગ ઉડાડતો હોય ને વાયર ઉપર ભરાઈ જાય એનાથી શોર્ટ સર્કિટ લાગી જાય સીધી કરંટ આવે. પછી બીજું આ પશુ પક્ષીઓ ઉડતો હોય એવા ના ચાઇના દોરી ભરાય એવું દશા આવે કેટલોય મરી જાય છે બચાવ. બાબુજી બધી બધાને ખબર છે પણ આ આપી ના જોવા આવા તારી વાયર ઉપર પરાક આવા સાચવાતી એ ખબર નહીં પડતી એ બધું આપણે જવું નહીં. આપણા ગામમાં આપવું ના જોવો. આપણા ગામમાં નહીં આવે એની જવાબદારી આપણે લઈ લઈએ છીએ અને બીજી વસ્તુ કે એમને આપણા કીધા આગળ કોને ખબર પડશે? હું આઈડિયા મારું છું ચિંતા કરશો નહીં પણ આપણા જેવા માણસો બાઇક લઈને જતા હોય છે ને અને આટલો દોરી ભરાય છે ને સીધી કાપી જ નાખે કોઈ છે. ઘણું કપાઈ તમે જાય. ઉત્તરાયણ ઉપર તમે સમાચાર વાંચજો અને પેપરમાં જોજો જેટલો ના ગળો કપાય છે. હા હા તમારા 10-15 મિનિટ પતંગ ઉડાડવાની આખા દાવાની મજા માટે કોકનો જીવ જોખમમાં મૂકો છો. શરમ નહીં આવતી તમને બધાને? આ જઈ કી આવજો બે જણ. કને ઉડાડે કોઈ નહીં કહેવા જાઉં નહીં. લે હેડો હું કરું છું આઈડિયા તો કરીએ છીએ આખા ગામમાં જાહેરાત કરું છું હું ચિંતા બાબુજી. કરશો નહીં. કશો વાંધો નહીં. તમે હેડો. સરપંચ છો પણ જાહેરાત હું કરાવડાવું પાન રહીને હેડો. બરોબર છે બાબુજી. તાણે- તમારી કોઈ જરૂર નહીં આવે. આપા જ કહો. ના 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 નહીં જરૂર. એમાં આપણું કરો કોમેરો જવાબદારી હોય ને હોય આપણને કી તમે તમારા મહેલામ જઈને કી આવજો. આપણે નહીં કોકના ઘેર જીએ કેવા તો કે તું અને વધારાની તપાસ કરે છે. આવે છે ઘેર રહ્યો હા વાળી થોડી તીધો રીમ કાલેથી એમાંથી કેમ નહીં બોલાવતા? તમે કેવો ગોમો રોડ બનતો હોય ને કિસમ આયેલે હા ઈ પૂછ્યું. ના ના હો ફરતો ઘેર ઘેર તને ખબર પડશે સરપંચ નું કોમ જ એવું છે. ફર્યા છે હા અંચાર્યા છે. આપણે આપણું કરો કેમાં અમુક કરવાનું કયો ચોમા કાકા હા મારા મગજમાં એક ખતરનાક મસ્ત આઈડિયા છે. હા ઓવો હા બસ કહો હટજો. મન તો ક્યાં ના સારું નહીં. હા તું ઘેર જા હું જઉં તાન સારું કશો વાંધો નહીં પણ આ બાબુ તો આ ઉભા રાખીને હાબુ ગહીને જતો રે કહું. અમે કાલ કહેતા હતા બાબુજી કે સરપંચ તમે તૈયારીઓ કરજો અમે આવી જાઉં પણ આપણે તો વાટ જ જોઈ રહી પડે ને. હમણાં એમ કીધું હોય કે પોણા ઘેર આવજે બોલાવો તો ઘેર આળી કાઢીને જઈને આવત પટી ને પટી પણ કે તમે તાર ચિંતા કર્યા વગર ચોકડી આવીને ઉભા રહેજો અમે આવી જાઉં. અલ્યા માણસની ખબર નહીં પડતી. ઘેર જઈને મેલ્લે ક્યાં હોત તો વાત પટી જતી હતી. આ વળી હું નાટક નવું કરવા ગયા છું ગામમાં. પણ હીરા કહેતા હતા કે હું આયોજન કરું એટલે વચમાં આપણે બોલાય ના કર. જોઈ જેમ કે બાબુ તારું આયોજન કેવું હશે. આમ એવા- અસ્કરે આખા ગામમાં લઈને ફરશે આમ. અમે કોમ કોક બીજું છે અને કરવા જેવું છે કોક બીજું કોમ પાછું. અમે એવા કીધું છે એટલે હીરા બોલ્યા એટલે આપણા પાસે મહિનું મન રાખવું પડે બાબુજીનું. ગમે તે પણ ગામનો આગેવાન છે માણસ. 1 કલાક થઈ ગયો હોય. પણ ઈવન ખબર ના પડે કે સરપંચ ને આવી ગયા છીએ. હું ઘેરથી નીકળી દઉં. મને લાગે છે ઓમનો વેળા પૂરી થઈ જાય ખરા. બાબુજીની વાતમાં કોઈ વધુ નહીં એવું લાગે છે. ઉની વચ્ચે હોપાડી દે. ગામમાં જાઉં કે હું ઓમ જાઉં. પણ ખબર ના પડે કે ટાઈમ થઈ ગયો હતો ને. અને કાલે કોઈ ગામમાં આગુ પાછું થાય ને ટોપલો સીધો તારા મામા ઉપર બધા ઠલાવજે કે સરપંચ થઈને હું વાર રાખી. વાહ બાબુજી વાહ જબર આઈડિયા મારીને આયા હો તમે તો. સરપંચ આઈડિયા એટલે અમે કોઈના ઘેર ઘેર કહેવા જવું નહીં પડે દાદા બાબુજી હો સીધે સીધું આપણા ગામમાં એનાઉન્સ કરીને બધા મેલ્લે ફરી વળીએ બધા મેલામાં જઈને કહી દેવું લે કોના ઘેર તો જવું નહીં પડે કમ. અને કહેવાનું કહું
આપણા ગામની જાહેર જનતા માટે ખાસ સૂચના કે ગુજરાત સરકારના કાયદા મુજબ આપણા ગામમાં ચાઇનાની દોરીનો વેપાર કરવો, ચાઇનાના દોરીથી પતંગ ચગાવવા એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તો ગામમાં કોઈએ પણ ચાઇનાની દોરીનો વેપાર કરવો નહીં, દોરીથી પતંગ ચગાવવા નહીં, અને જો આવું કરતા પકડાશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હા, બાબુજી વાહ. બરાબર? બાબુજી માઇક ને બાજુ અમે ચિંતા કરશો નહીં, હું બોલું છું. દાદા બેસો. કશો વાંધો નહીં, બાબુજી બેહી છે. એ તમે પતંગ ચગાવજો ભાઈ, પણ ચાઇના વાપરતા નહીં. વાહ, બાબુજી વાહ. બરોબર ને? બરાબર. જબરું. એ ચાઇના દોરીથી નુકસાન થાય, ચાઇના વાપરતા નહીં. આપણા ગામની જાહેર જનતાને ખાસ સૂચના કે ગુજરાત સરકારના આદેશ મુજબ ગામમાં ચાઇના દોરીનો વેપાર કરવો કે ચાઇના દોરીથી પતંગ ચગાવવા આ બધા ઉપર ખાસ સૂચના કે આ બધા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તો ગામમાં કોઈએ ચાઇના દોરીનો વેપાર કરવો નહીં, ચાઇના દોરીથી પતંગ ચગાવવા નહીં, અને જો ગામમાં ચાઇના દોરીનો વેપાર કરતા અથવા તો ચાઇના દોરીથી પતંગ ચગાવતા પકડાશે એને કડકમાં કડક સજા થશે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને આવું બધું કરતા જે પકડાવે, જે વેપાર કરતા હોય કે જે દોરીથી પતંગ ચગાવતા હોય એમને પકડાવે એ વ્યક્તિને 1100 રૂપિયા ઇનામ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી. એ તમે પતંગ ચગાવજો ભાઈ, ચાઇના વાપરતા નહીં. આપણા ઘરની હોર રાખવાની, આપણા થોડું ગમો બીજોની હોર રાખવાની. આપણા ઘેર કહી દીધું છે કે છોકરા આપણે દોડી લાવવાની નહીં, એને કહી દીધું છે કે આપણે દોડી લાવવાની પવડાવવાની છે, અને પતંગને પછી લઈ આવીએ છીએ કાલ બાલ. આજે છે ને મોડા ના હોય તો એને કહેવું છે કે આજે જવું છે લેવા કે કાલે જવું છે. એ આવે ને પછી જવું છે, એટલે શાંતિ શાંતિ વધુ ના આવે કે. અને પાછા સરપંચ ને ઓછા છે મને કહેતા હતા, હું થોડો કોઈ નર્વસ છું, મારા કામ ધંધો ના હોય. આવવાની શિયો આવ્યો પાછો ગમો. આપણા ગામની જાહેર જનતા માટે ખાસ સૂચના. ગુજરાત સરકારના આદેશ મુજબ ગામમાં ચાઇના દોરીનો વેપાર કરવો કે ચાઇના દોરીથી પતંગ ચગાવવા કાયદેસર ગુનો બને છે. તો ગામના દરેક નાગરિકો અને જાહેર જનતાને ખાસ વિનંતી, ચાઇના દોરીનો વેપાર કરવો નહીં કે ચાઇના દોરીથી પતંગ ચગાવવા નહીં. અને જો ચાઇના દોરીથી પતંગ ચગાવતો હાથમાં આવશે અથવા તો ચાઇના દોરીનો વેપાર કરતા હાથમાં આવશે એના માટે કાયદેસર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને જે ચાઇના દોરીનો વેપાર કરતા હોય કે પતંગ ચગાવતા હોય એમને પકડાવવા માટે કોઈ નોમ આપશે અથવા તો માહિતી આપશે એને 1100 રૂપિયા ઇનામ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવશે. વાપરી લીધું. હોભરી હોભર્યું. કોણ ખોલીને વાપરી લીધું? હું કીધું એ? એટલે કોણ બંધ નહીં, સંભળાય છે બધું. કેવાન કેતા હતા, કેવા જવાન તે નતા હોભરતા. અમારે અસ્કર ને અકળવું પડે ને બાબુજી તૈયાર. આમ તો ઘેર કેવા જવું નહીં, પણ તારા આમાં પગ નહીં દુખાય જીવન, તારા પગ નહીં દુખાય. અરે મારે એવું કરવા કેવા જવું પણ હું તો મારા ઘેર કહી પછી દીધું. એમ ના કહેતા કે સરપંચ ને નતું કીધું, ના ના કીધું ને. એટલે હોપરી લેજે. આવી ગયું સરપંચ. અને જેને ના હોપરી ને એને કહી દેજે કોણ માં આમ જાય. આખા ગામમાં સંભળાશે જ કે રિક્ષા લઈને ફરશો એટલે. નહીં નીકળે માઈક પર આવી જીવણિયા. જોરદાર આઈડિયા લાયા છો હો સરપંચ તમે. તમે ના ધોવા એટલે જીવન કેવા. આઈડિયા તો સરપંચ પાસે ઘણા બધા પડ્યા છે. હોપરા ભાઈ હોપરા. પછી એમ ના કહેતા કે અમે નતું હોપડ્યું. તમે કઈ થાય ને અમે નતું હોપડી લે, હોપડી લેજો. ચાઇના દોરીનો વેપાર કરતા નહીં કે ભાઈ ઉડાડવા છોકરાને લાવતા નહીં. ચાઇના દોરી રહી ને એ
આપણા માટે નુકસાનકારક છે. આપણને નુકસાન કરે છે, પક્ષીઓને નુકસાન કરે છે, જાનવરોને નુકસાન કરે છે. એટલે ગામનો સરપંચ થઈ બધાને કહેવા નીકળ્યો છું. પછી એમ ના કહેતા કે કોઈને કીધું નતું અને રહી જા નતું હબડ્યું. જાગો જાગો ગમવારા, જાગો લેવું તરણે આઈસા. જવા દે હાલો ગમો ફરી વળો બધા. અમે તો ફરી જ વળશું કે તમારા પગ ભાઈ જતા હતા એટલે નીકળવું પડ્યું. એ ભાઈ રિક્ષાવાળા આગળ જવા દે હાલો. જાજો એ જરા વરસા હોય, જરા તારી ઉતારા જોગૈયા. સરપંચ ને જોરદાર આઈડિયા લાયા છું. આમ તો બધાના ઘેર ઘેર જઈને કેવું પડત, પણ હમણાં માઇક બંધી છે ને રિક્ષામાં, તે આખા ગામમાં ફરી વળશે એટલે બધાને ખબર પડી છે. જોરદાર આઈડિયા લાયા છે. કશો વાંધો નહીં, ગામમાં કહી દેવાનું બધાને. અને વેપાર કરવો એ ના જોવો, અને ચાઇના દોરી લાવવો એ ના જોવો. અને પાછા કહેતા હતા કે જે લાવશે અને જે મને જોણ કરશે ને એનો 1100 રૂપિયા ઇનામ. એટલે આપણે હોર તો રાખવી જ પડશે કે ગામમાં કોણ દોરી લાવે છે, કોઈ પતંગ ઉડાવે છે. તમે તે પણ હોર રાખીએ તો 1100 રૂપિયા તો આવું જ કા. નુકસાન થાય એવું કામકાજ કોઈને કરવું નહીં. અને લાડવા ખાઈને ઉત્તરાયણ કરો કેવી મજા આવે છે. એક લાડવો ખાતા હોય તો 2 લાડવા ખાઓ, પણ ચાઇના દોરી લાવશો. આપણા ગામની જાહેર જનતાને ખાસ સૂચના. ગુજરાત સરકારના આદેશ મુજબ ગામમાં ચાઇના દોરીનો વેપાર કરવો કે ચાઇના દોરીથી પતંગ ચગાવવા કાયદેસર ગુનો બને છે. એટલે આપણા ગામમાં કોઈ એક ચાઇના દોરીનો વેપાર કરવો નહીં કે ચાઇના દોરીથી પતંગ ચગાવવા નહીં. અને જો કોઈ ચાઇના દોરીથી પતંગ ચગાવતા અથવા તો ચાઇના દોરીનો વેપાર કરતા પકડાશે તો પોલીસને પકડાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કોઈએ ચાઇના દોરીનો વેપાર કરવો નહીં. અને ચાઇના દોરીનો વેપાર કરનારા અથવા તો પતંગ ઉડાડનારાને જો કોઈ પકડાશે એને ગ્રામ પંચાયત દ્વારા સરપંચ દ્વારા 1100 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. જો માં કાકા પતંગ નો તો ઉજાગરો પૂરો થઈ ગયો, બરોબર. પતંગ તો જોતો ને તે 70-80 જેવા લઈ આવ્યો છું. આમાં નાવો તો એક દાડો નવરો થઈ અને 2 દાડામાં ગમે તે એક દાડો નક્કી કરું, કો તો કાલ દઉં કો તો પરમ દાળ દઉં, પણ 5000 વાર દોયડી પવરાઈ આપી છે 100 કળાટ. કારણ કે એમાં તો ટાઈમ લાગે. હવારોથી જઈએ ને પીવરાઈએ ને પાછી તડકાની હુકાય ને તાને ઠેકવાનું પડે કે દોરી નાખીને આવ્યો છું. હમણાં ભાઈબંધ વધનાપુર આલી જ. તે તમે એકલા તમારું કરી આને હું યાદ ના આવ્યો તમને જરાય? અલ્યા જો તો વડ ગણ પછી કે તને નાખી દેવા દે. જો માં કાકા જોયા હો જોયા, તમે ગરજવ છો 1 નંબરના. પૈસા હજી નહીં હાલે કણ, એ તો લેતો છે વધનાપુર. એક કામ કરો કે જે તમે પવરાય છે એ મને આલી દો કે તમે ધોકી જુદા પછી તમારો અમે નવરાજ છો કે શું કરવાનું છે? ના તો ઈમોની 2 ફીર કેમ કરાવી દેવ? પછી 2,000 વાર મારે ના ચાલે. કેટલી જોવા તને તારે? મારે જગલો રિહાણો તો કે 5000 વાર જો પપ્પા જગલો 5000 વાર. તાણે હું તો તને છો ઉડાડવાનો છું, હું તો તમારી ફિરકીમાંથી ઉડાડો કે તારે જગલો ખરો તને એવરો છે ને 5000 વાર દોઈ છો માં કાકા બધો છોકરો એકબીજાને ભાર ભાર શીખ એલો. અને આપણે હુકા મજૂરી કરીએ છીએ છોકરો માટે વાત સાચી કરે. સારું ખાવાનું ના બનાવીએ, સારો તહેવાર આવે લુગડો ના લાવીએ લે, સારું કઈ વસ્તુ ના લાવીએ લે તો છોકરોને કેવું લાગે? હા કેમાં તહેવાર છે ને છોકરો હો રાજી થતો. હું 500 રૂપિયા ઓમ કઢાઈ વાપરીને જ છે છીએ ને. હું કઉ છું મંગાઈ દો કીધે મારી એ કહી દો કે તાણ મેળાવો તો જગાની 5000 વાર કયો કરો ફોન.
હેલો એ બરોબર હેલો એ શોમા કાકા હા મોનો ના મોનો સર્કસ વાળા આવ્યો એવું લાગે છે ગોમ હા ઉત્તરના દાડો પતંગ ઉડાડવાનો રાજ્ય સર્કસ જોવા જવાનું સર્કસ વાળા નહીં લ્યા તો ચાઇના દોરીનો વેપાર કરશે અથવા તો ચાઇના દોરીથી પતંગ ચગાવશે એના ઉપર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ચાઇના દોરીનો વેપાર કરતા હોય કે ચાઇના દોરીથી પતંગ ચગાવતા હોય એમની કોઈ માહિતી આપશે અને જો કોઈ પકડાવશે એને 1100 રૂપિયા ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા ઇનામ આપવામાં આવશે એટલે આપણા ગામમાં કોઈએ ચાઇના દોરીનો વેપાર કરવો નહીં ખાસ સૂચના આપણા ગામની જાહેર જનતાને ખાસ સૂચના વાપરી લીધું ઓબડ્યું અમાર મતી કે સર્કસ આવ્યું એ મૂર્ખા વાપરી લીધું ને મેં પોલ ખોલીને ઓબડ્યું તું મારા મતી કે સર્કસ વાળા આયા એ તારો બાપાનું હું સર્કસ કાઢવા નીકળે છે એ યાર મારા મતી કે સાંભળો ને એવું એટલે તહેવાર છે ને તહેવાર ના આવ્યા હોય તો આપણે દારૂ પતંગ ઉડાડવાના અને રાતે સર્કસ જોવા જવાનું અરે એ બધી વાત પડી મેલો વાપરી લીધું આ રિક્ષાનું ભાડું પંચાયતમાંથી જ નહીં હાલવાનું ને એ તારા બની છો પંચાયત તારો શું સજાવાનો આવે છે આ બધું ગામમાં? હા? અરે ઇનામ હાલવાના છો એ પંચાયતમાંથી તમે ઘરનું હાલવાના છો ને પંચાયત માંથી જ આલવાનું છે તારા બાપની તિજોરી માંથી નહીં કાઢવાના બોલ હું કેવું છે તારામાં કશો વાંધો નહીં, કશું ઓબડી નહીં. લીધું. એમાં ગામના સરપંચ પંચાયત નહીં આલ્યું કે કીધા અને નહીં તારા આલ્યું? ઇનામ લેવો હોય ને તો ચોર પકડાવજે ચાઇના દોરીનો કોઈ વેપાર કરતો હોય ને ઉંડાડતો હોય ને એવો 1100 રૂપિયા લઈ જજે જા બસ શોકન કોઈ કોઈના પાસે નહીં પાડી કોણ ઉડાડે છે ચાઇનાથી હા ને મગજમાં વ્યામ હોય ને બીજું કે ચાઇના દોરીનો વેપાર કરીએ તો કાઢી નાખજે પાછો આ જે નિયમ કીધા ને એ હોભરી લીધા હોય ને તો પણ મગજમાં બેહાડ દેજે બેહારેલા જ છે તમે તો આજકાલ કેવા નીકળ્યા છો અમે તો કાયમનું પેપરમાં વાંચીને બેઠા છીએ પેલું વાંચી તારા તારા ઘેર પેપર આવે લે ચાઇના દોરીનો ગામમાં વેપાર ગલ્લે તો આવે છે કે હોટલે તો આવે છે કે? ઉડાડવાય નહીં કેમાં પેપર વાંચો ને તોય અત્યારે કોઈ મગજમાં લે એવું નહીં અત્યારે અલા, માણસો ઊંધા છે પેલા નીકળવાનું હોય ઓય પકડવાનું અને અત્યારે બધા શું જાય છે ગોમારા ખેતરોમાં નાહી જવા બધા આ તે તી નહીં વાપરી તું નહીં કહી કે બાજુ વાળા હું કે કહું બધાને થોડું હું ઘેર ઘેર કહેવા હવે જાઉં અમારી જવાબદારી છે બાબુજી જોજો ચાઇના દોરીથી નિર્દોષ પક્ષીઓના ગળો કપાય છે નિર્દોષ વ્યક્તિઓ બાઈકો લઈને જતા હોય તો ગળો કપાય છે કોકનો ભાઈ મરી જાય કોકનો દીકરો મરી જાય કોકનો ધણી મરી જાય અને આવા બધા ને હાથ આ તમે લ્યો એ સારું લાગે ના એટલે ચાઇના દોરીનો ઉપયોગ કરો આગે ને કરી હા બાબુજી ગુનો બને છે સારું છે તે એસી વાળી ગાડી નહીં ને કાં તો એ લઈને ફરી એવા છે બિલ તો પંચાયત માં લાવવાનું કહો તાણે ઘરનું તો પચ્ચીઓ વાપરવાનું નહીં એ ચાટું પડી લે કશું નહીં પડ્યું જવા દો તમારું કામ ચિંતા કરજો નહીં કૂતરો ભયા કરે આપણે આપણું કામ કરવાનું હોય અને આદેશ મુજબ આપણે કામ કરવું જ પડશે જા દે બાબુજી હાલો બીજા. આપણા ગામની જાહેર જનતાને ખાસ સૂચના કે ગામમાં ચાઇના દોરીનો વેપાર કરવો નહીં આ કાળિયાને ઉપાડીને ફરતો તો પેલો બાબુરો આગેવાન થઈ ગયો છે ઓછા પણ જોક છે માં કાકા મફત નું હોય ને એ કણ તો મૂન માર માસીન ભોણિયા હેડી બધા કઈ આવે હેડી તાણે? ફરી ફરીને જોર આવે છે આ તો પંચાયત ના રૂપિયા થી જલસા થાય કે બધી બાજુ હું તો શું કઉ છું હા પણ શોમા કાકા હા ના હોય તે કોમ કર્યું હોય તો આ ઉતરણ કરીએ ઘરના 500,000 ખોવા 5,000 હા. એના કરતી કાળો ધંધો કરી દીધો હોય તો ઓમે જો આ ચાઇના દોયડીનો વેપાર નહીં થાય ને એટલે પેલી સાદી દોયડીનો વેપાર શોમા કાકા ગજબ થાય અને આપણે ના હોય ને એ ચાલે ખેમાં હા અને આપણા ગામમાં કોઈને સાદી ધંધો દોરીનો તો વેપાર ફૂલ થાય એમ કેવું અને એમ છે. નહીં આપણા ગામમાં પતંગ દોરીનો ધંધો કોઈને કર્યો નહીં અને એવું છે ને તો ઉપર પીપુડું ફ્રી પેલું પહેરવાનું મોરું ફ્રી ચશ્મા ફ્રી આવું એક એક વસ્તુ તો ટોપી ખેમા, ફ્રી આપણે તહેવારમાં પૈસા ખોવા નહીં કમાવાનું કરવું પડશે શોમા કાકા ઉત્તરાયણ ગાત આવશે ને તો પોસરી આવશે 50,000 લાખ રૂપિયાનો વેપાર થાય ને તો નફો મળશે નફો ચોખ્ખો છે ખેમા અને અરે વસ્તુ તો તમારે લેજો આપણો ભાઈબંધ છે નડિયાદ થી માલ લાવે છે સીધો સીધો નડિયાદ થી માલ લાવે છે અને મને કીધું છે કે કોઈ તમારા હગાવાળા વેપાર કરાવો ને તો કેજે સસ્તા ભાવ આલી દે અમારે એટલે કરવો છે વેપાર સીધા એના એ દઈને ઉભા થઈ ગયા પણ હાઉ મંગાઈ દઈએ. સ્પેશિયલ સાધન લઈને કરી જ નાખવી છે દુકાન હા ને વાપરી લીધું લે ભાઈઓ બધા અમે ફરી ફરી કહેવા નહીં આવીએ સરપંચ તો એક જ વખત આવશે પણ અમુ જો પકડવાના ને તો ગાભા નકરી નહીં ગોમરોના મનુષ્ય જેવું મનકા જેવું તાનું રહેવાલી રાત
ફરી નહીં રે મળે જી મન તારો તારો અલે નહીં આવે વારમ વાર રે મનુષ્ય જેવું મનખા જેવું તાણ રહેવા લીલા ફરી નહીં રે મરે હે મરે જાવું જાવું એ જાવું રે હે મરે અલખની દર માર રે એ તમે ધીરે ગાડી હાકો એ તમે ધીરે ધીરે હાકો મારા રામ ગાડી વાળા ઓળખોન તો તારી હો એકી દાડા દુકાન ઊભી થઈ જાય ને શોમા કાકા જે જગ્યાએ મણિભાઈ કોમ ના કરે ને એ કણ ઓળખોણ કોમ કરે કર્યું કે ના કર્યું એક ફોન માં બધો માલ મોકલી દીધો ને નાઈ જો ને બિલ લેવાનું એ કીધું નહીં કીધું આપણે તો જો મને આવશે ને જે મૂરી આલી જો નફો પછી ક્યાં રાખવાનું શોમા કાકા હા. કાયદેસર નો તમારો અડધો ભાગ હાલવો પડશે હો, પણ મને આલી દેવા પડે કોકની શરમમાં માલ મોકલાવે તો આપણે પૈસા આલી દેવા પડે એટલે નફો આપવાનો છે મને આલી દો હા, નફાની વાત જોઈને બેસી રહેવાનું આજે મૂરી ભરી શકીએ આપણે હા શોમા કાકા ભરી નહીં પણ શરમ નો દુરુપયોગ તો ના કરાય કે એવું નહીં કરવાનું આપણે આ પીપોળું વગાડજો ઘણી વાર એટલે કોકને આવતા જતા ખબર પડે કે શું ભાઈ ભાઈ દુકાન કરી શકો આમાં. અને ભાવ તો ખબર પડી જાય ને અરે બધી આમ જણ પડી જાય ભાવની દો ઓય મારા કોણ નહીં ફોડો અરે આ મૂર્ખા જેવા ચોખ્ખું ગોમ મામું રાખો કે ખબર છે એમ નહીં પડતી ગમો અવાજ નહીં જાય મગજ પકવી નાખ્યું તમે આ તો વૈથેન બરો જોઈ બધો ગમો કહી દે કે આપણા ગમો દુકાન બની જાય પતંગની શોમા કાકા એક પતંગ ઉપર ઓછામાં ઓછા 2-3 રૂપિયા નફો થાય ને એવું કરવાનું છે આમાં નફો છે ને એવો એકય માં નહીં એમાં ઓના જેવો કોઈ ધંધો નહીં સાચી વાત છે ચાર દાડમ સીધો નફો શોમા કાકા છૂટા થઈ જઈએ ફટ દઈ મોટા મોટા વેપારી હોય છે ને હા. આપણે ઉતરાણ ઉપર ટેકા ફોડતા હોય તાણે એના પતંગ ની દોરી લાઈન મેળવી દીધી છે હોલસેલ ભાવ ઈમો તને નફો બે હશે આવો જીવનલાલ તમે કરી લે ના ઠીક કર્યું અરે મારા મનથી તો કોક શેઠા છે તમે બે જણા નોક કરે છો એટલે પૂછ્યું તારે તો પછી નેચી નજર જ છે લ્યા નોકરમાં જ જોવા છે મન તો એટલે તમે બે જણા કરી હા હા જીવનિયા અમે શેઠ થઈએ તને નહીં ગમતું આખી જિંદગી નોકર થઈને જ જીવવાની લે અને અલે ખેમલા એવડી તને શામ ખબર નહીં પડતી આ તાર ભાઈ નતો શેઠ જેવો પૈસા કીધા હોત તો આલો ઓ નાથી ડબલ માલ મંગાવો તો હું નતો જીવતો મરી નહીં ગયો પણ પણ જીવન પૈસા મેં નહીં કાઢ્યા હજી ઉતરણ જતી નહીં રહી તું તાર હોમાં લાઈન ગોઠવી દે હા. શેઠ બની જા કોઈ ના નહીં પાલતું અમે ગામમાં તમે દુકાન બનાવી અમે હું બનાવું તો મારા સુધી વેપાર થાય એટલે મારે નહીં બનાવી એમ 5 રૂપિયાની ટુક્કલ ઉડાડી એવો નહીં અને પાછો મારો વર્ષે તોપના બળાકા કરે છે હોય કણ 5 રૂપિયા વાળી ટુક્કલ અરે 150 રૂપિયા વાળા પતંગ ઉડાડેલા છે વાત કરી છે તે. ગુલ્લા ઉડાડતો લે છાનો 150 વાળો પતંગ ઉડાડવા માંડ્યો તું એ ખેમલા અને મોટા મોટો આર્યો જ છે 51 વાળો ઓનાથી મોટો પતંગ છે નહીં અરે ઓનાથી મોટા પતંગ મારી ગેસ વાળા હા હા સમજી જો રોડવાથી ઉડાડવાના તાજપત્રીનો તાર બાપાએ બંધ આલ્યો છે એટલે એ બધું જવા દે હું કિંમત રાખીએ શું લેવું છે તારે કે પતંગ લેવાના કોઈ ભાચો નહીં લેવાનો ટેટા નહીં ફોડવાના જો આ પતંગ લેવાની 120 આટલું બધું બોલે કોડીના 150 રૂપિયા 7 રૂપિયા પતંગ છે જે હારા 7 રૂપિયા તમે જીવન આ બજારમાં તો તો મુડાઈ જાઓ અસલ છે આ 3 દોડો રૂપિયા પર છે આ 5 રૂપિયા પર છે એનાથી નેચો નહીં સસ્તો હોય એવું એનાથી લે તો બસ આરે લે 4 રૂપિયા લઈ જા એટલે કોઈ હું છોકરો છે દેવડા પતંગ ઉડાડ્યા અરે મારો છોકરો છોકરું ના હોય ને તો પૈસા ખર્ચવા પડે હારા પતંગ લેવા હોય તો મફત નહીં મળતું અત્યારે બજારમાં એટલે મફત લેવાની હે પૈસા આલી લેવાના વેપાર કરે છે શું કરે તું તો એક વખત બોલતો આવડે છે કે નહીં આવડતું બોલતા શીખ પહેલા જીવનિયા જો અમે સાચું કહીએ ને તને ખોટું લાગે તું એક વાર બજારમાં જઈને ભાવ પૂછ્યા અને પછી મને કહેજે કે સસ્તા આલું છું કે મોંઘા આલું છું કે અમે બજારમાં જવાનું છો જરૂર હોય કે તમે ડોમેશો ઉભો કર્યો કોઈથી લઈ લે એ ડોમચ્યો ને કહેવાનો જીવનિયા આ ધંધો છે ધંધો મા બાપ કહેવાય કશો વાંધો નહીં ધંધો કર્યો હતો પણ વ્યવસ્થિત ધંધો કરો અને કોઈનો છોકરો રોવડાવતા ના પાછા આ કીધું એટલે કોઈ ખાવાની આઈટમ છે તે રોવડાવીએ છીએ અમે એટલે ખાવાની નહીં 5 રૂપિયા ઓછા લઈને વેપાર રોકડું રોવાનું છે, ફટાઈને લઈ જવું પડે તમારે હારું હેડ ને હું લેવાનું છે કે પતંગ લેવાના છે. આ તો બોલકી છે લેવાના છે અરે બધો ભાઈ 20 કરી દે કે ઓ વાહ સુમા કાકા હાલો મંડો હાલો દોરી છે લેવી છે જોડે દોડીએ રાખીએ છીએ હારામોની હા ઓવા
200-250 રૂપિયા હશે કેટલા હે દોઈડીના 1100 રૂપિયા 200-250 નું તો ખાલી કોખું જ થવાનું. કોના 1100 રૂપિયા ઓવે. શું વાત કરી તારાથી ના લેવાય હોય ને તો 1400 ગોદરો વધવાની આવે છે ને દોયડી એ રિયલ લાઈન ઉડાડતા આનું પછી. કેમાં મારા પાસે કોઈ પૈસા નહીં હા તે પણ કીધું તો ખરા. તારે 12 મહિને તહેવાર આવે છે પૈસા તો ખર્ચ કેવાય છે એમને 1100 રૂપિયાનું ખોખું તો 250 રૂપિયા માંગે તને લાજ શરમ આવે છે લે. હા તે ખોખું કાઢી લે મને દોયડી એવી છે ઓગળી સુધી વેરી નાખશે હવે. આખા ગામમાં તારો પતંગ ઉડાડે ને બધાનો કપાઈ જાય પણ તારો એમ નહીં રહે. એક પતંગમાં ઉતરણ થઈ જાય. તો પછી હાલ ટેસ્ટ કરવા આલ કે પછી પૈસા હાલ ઉતરણ પછી લઈ જજે ટેસ્ટ કરજે તું તાર આખું વર પછી. એ સોમલા ના હોય તો પેલા પતંગ હાલ દેજે મેં બધા જે 50 હોતી જમા કાકા આ 50 નું બંડલ 50 જીવણિયા. એ જીવણિયા એટલે દોરી નહીં લેવાની દોરી મોઘી પડે છે મને ફિરકી લેતો જાક મોઘી છે લે એ કેમાં એ જમા કાકા બંધ હા નહીં પાડી કે જે તે આવે એને ગોમ વાળો તો બિલકુલ કોઈને નહીં હાલવાની. કોઈને ખબર જ અને આ તો તમારો ભાઈ રહ્યો ને એ તો પેપર જેવો છે. એક વખત લઈને જશે ને તો આખા ગામમાં ખબર પડી જશે. જિલ્લાનું પોલીસ સ્ટેશન છે ને એ સમાચાર પકી દે કાયદા વેપાર કરે પણ ખાડો કરશો નહીં. જીવન પૈસા નહીં હાલવાના તો બગલમાં પતંગ ગાલીને ઢોલ્યા હા પૈસા લે પતંગ ના માર બેનો ભાગ નહીં તે એ મોય જે નફો થાય એ કાપી લેજે વાત કરીશું હું કીધું જીવન માર બેનો ભાગ નહીં એ જોનિયા વાત જ કરે નહીં. આ તો મુહૂર્ત કરવાનું છે. હજી તો મુહૂર્ત નહીં થયું. હજી અને પેલા આવી ગયો છું એ કરીએ મફત ત્યાં. લે મૂકી દે. આલુ શું કર નહીં જવાનું પૈસા લ્યા વગર જતો ના ને કે બૈડો તૂટી જાય. હા તે પતંગ લીધા દોરી તો લેવી પડશે કેમાં વણો ભાવ છે જોનિયા ઓના 1400 રૂપિયા 5000 વાળા છે ગમે તેમ ઉડાડે કેમાં ફટાક નહીં. કેમાં એનાથી સસ્તી નહીં જોનિયા રે આરડી ની અસલ નવતાર 1200 રૂપિયા. એનાથી સસ્તી નહીં અરે જીવણિયા સુરતી મોજા લેબલ વાળી 800 રૂપિયા. કેમાં હજી મોઘી પડે એનાથી સસ્તી લે આરીએ 500 રૂપિયા વાળી. 500 રૂપિયા એ મોઘા તો પડે એનાથી સસ્તી નહીં અલ્યા લે અરે 200 વાળી. કેમાં એનાથી સસ્તી હોય તો અલ્યા જીવણિયા અરે 50 વાળી ભગવાન પતંગ ભંડાર સુરતી મોજા હજુ એ મોઘી પડે સસ્તી આ 30 રૂપિયા વાળી છે ચાલશે. નાટુ ના એવી નહીં જોતી કેમાં એનાથી સસ્તું જીવણિયા 10 રૂપિયા વાળું ટેલર છે તારા જેવા ગ્રાહકો માટે લાવ્યો છું સ્પેશિયલ એકદમ સસ્તું. હા હા એ રેટ ટેલા લેતા જાણે હું પવરાઈ દે હેડ લાઈ 10 રૂપિયા ઓ અમો ગણી લે આ લે પવરાઈ દેજે. આવું ઓલે કોકડી છે લુગડો હતવાની. તે કોઈ લુગડો નહીં વધવાનો પતંગ ઉડાડવાનો છે અમે જીવણિયા 10 રૂપિયા મારીએ જ આવો ના છે બીજું કોઈ ના આવે. ઓનાથી સસ્તી નહીં એમ. આવવાની વાત કરતો તો ઓ ઘેર કાચ નાખીને વાટી અને વરગડી પઈ દેજે અને પછી ઉડાડજે તું તાર હો જમા લે કાકા. લે તારી કોકડી ઓના પૈસા બોલ તો મૂર્ખા અત્યારે મોંઘવારી છે એટલે પહોંચી અને અત્યારે સસ્તું ખોળે તો છે. ઓના પૈસા કે જી ઓના પૈસા છે મક્કા 250 ને હા 250 રૂપિયા. લે 200 કાપી લે રામજી તારે હાલ છૂટા નહીં તમને મોળાઈને 800 લઈ જજે. લેતો હું જા, તારો ભાઈ પર વિશ્વાસ નહીં આવતો લ્યા હાલી દઈએ સીધા. હાલ દેવ તો પછી ઓના બાકી રાખ 250 રૂપિયા ના ના હું જોનિયા, લેતો પેલો ઘરાક શું છે બુણીમાં તું આવ્યો છે એટલે જા જા પકડી દઈએ મારા જા. વર્ષે કેવા ટપલિંગ છે અમારા પૈસા હોય જમા રાખવાના એ જીવણિયા છૂટા નહીં એટલે બાકી તો રાખવાના નહીં પાછા ના ના બાકી ના રાખો નકોમ પડે. 300 રૂપિયા આલજે પાછો હારું હે. 500 રૂપિયા કપવાના તમે હુકા દોઢ ડાયા થઈ જો તો પેલા વદરાન ગોળી એક લાફો મેલ્યો તો બોખા થઈ જાઓ. પણ જીવનીઓ ગુંદરીઓ છે પણ ગુંદરીઓ થશે ના નહીં પાડી કે જેવું તેવું ઘરાક આવે ને એના આગળ બધું બકી નહીં નાખવાનું. પેલી દોરી આલી દે હા. સસ્તી બંધ ઠોક નહીં આલી દીધી હું ઈશારો કરું ને તો જ સમજવાનું ગઈ જોઈ કર્યો તો માં કાકા કોક ઘરાક આવે ને ઘરાકમાં ધ્યાન આલવાનું રાખો. આ સંબંધો ભાઈ પણ ના હું નહીં આલતો. રાખવાનું. ઓહો આવો અગ્રાજી આવો બોલો હું હાલું કયો દોરી તો આ 1400 રૂપિયા વાળી છે 30 છે અને આ રીએ રહી ને એ 1200 રૂપિયા વાળી છે. બોલો છે હાલું એ તો નહીં તમાર કોમની 2,000 વાર છે. એક ખેસ કો મારશે ને તો પૂરી થઈ જાય પલાજમી. હારી લઈ દો હારી ના હોય તો એક કામ કરો સસ્તી છે તમારે લાયક કઈ છે ચાઇના ચાઇના હો 400 રૂપિયા ટેલર 5000 વાર ગમે તેમ ઉડાડો આખો દાડો ઉડાડશો ને તો એ નહીં પૂરી થાય. બોલો હાલું હા હા અગ્રાજી ચાઇના છે હાલું
એના પર તો પ્રતિબંધ નહીં. અલ્યા યાર ભલા આદમી તમાર ઘેર કોણ જોવા આપવાનું છે કે તમે ચાઇના લઈને આવ્યા છો તમાર દબાવ પર ઉડાડશો કોણ જોવા આપવાનું છે કે ચાઇના લઈને એવું હોય તો હા હરીમ દત્તા રહેજો ઈ કંડર ઉતરણ કરજો સમજ્યા કે ના સમજ્યા અને આપણો દારૂ ઉપર પ્રતિબંધ છે પીવાય છે કે નહીં પીવાતો પીવાય છે ને. દોયડી ઉપર પ્રતિબંધ છે ઉડાડી મેલવાના પતંગ ચોમક્કા એક લેતા જો ચોમક્કા કોઈ હાથો છે તમને બબડો કોઈ અંગત માણસ હોય ને તો મોકલજો બાકી પોલીસ પકડા તો અમારું નામ ના લેતા આ તમને કહું હો અને રેકડી તો જતા પાછળ થઈને ઈ રસ્તો છે બરાબર અને પતંગ જોઉં જ કેજો કેમ લાવી દુકાન કરી છે પૈસા લીધા ચોમા કાકા હું મજૂરી કરીને તૂટી જવું ને તો પહોંચ્યું નહીં પાડીએ બસો માં ટેલર રીડિયો આવ્યું છે હા કહી દો આખા ગામમાં પૂછી દો કે 200 રૂપિયા ટેલર લાવે છે કહી દો બીજા કીધું તને કીધું ને બંધ થતું પણ મને છે ખબર નહીં પૂછા 2 નંબરનો ધંધો કરશું ને તાળ જ માલ ભેગો થાય ઓમ નહીં મેળાવે વાત ન સમજ્યા વેલા જીવણીઓ સાથે પતંગ લઈને આવ્યો અત્યારે વેલા બધું પકી જતો કહું. અત્યારમાં ઉઠાને એવા નાથો હોય છે પતંગ લેવા બીજું કોઈ નહીં પતંગ તો બહુ રચ્યો છે જીવનીઓ પૂછી ના પણ આ જીવણીઓ બજારમાં નહીં ગયો આપણા ગામમાં કોઈને દુકાન કરી હોય એવું લાગે હા પતંગની. હા ઉડે ને પતંગ જોવાય તરકું ને હું તો પપ્પા પૂછ્યા લટાયેલા. ઘરે દુકાન ખોલી છે. આવડી પાછો શું આવે દુકાન કરવા નવી ઓહો ભણા આ તો ટોપીને નહીં કેમાં મૂર્તન ને શું હા એમાં ચાઇનાનું એક કેરેટ ખાલી થયું અને બીજું એક ખાલી થવા થયું સોમા કાકા આ ઓય મિલી તો મતી એક ફિરકુય નહીં થતું અમને એક ફિરકું જતું નહીં. આપણા તાર કમાવાના હિંમત છે કે હાથીના વતાવવાના દુધા સાપવાના પતંગ દુધા કઈ જોઈ શું હતું ઓ કશો વાંધો નહીં નફો જ છે આવ. પેલા દાડે થી કેર બોધી વગર બેહો ઓહો કેમાં મૂર્તન આવો સરપંચ આવો બધું કરી તમે તો, હા? આવો પતંગનો ને દોયડીનો વ્યવહાર ચાલુ કરી દીધો છે એ કેમાં મૂર્તન દોહાજો પાછો ખરો હો ચમ મૂર્તન દોહે પોરી આવે ને પિચકારી લારી લઈને નીકળી જતા સીઝન ને ધંધો કર્યો ખરો હા અત્યારે કોઈ કોમ ધંધો ના કરીએ તો ભૂસે મળીએ ના, ના, કેમ? કોમ ધંધો કરવો સારો એકલા તો 2 જણ 2 જણા છીએ અમે કદી એકલા હોય મારો તો જીગરદાન જુમો કાકો મારે ખાતી જ હોય શું લેવું છે કયો પતંગ તને ખંભાતથી લાયા કહો અખાતથી લાયો અખાતથી એ દરિયામાં મળી છે એમાં મસ્કરીઓ બોલે ને હા મસ્કરીઓ બોલે ને. ભણા ધાવડી ભાઈ મોઘા છે રે મોગા છે કશો વાંધો નહીં લઈ ફાડીએ એમાં અમો આટલા જ કલર છે એક બેન 3 કલર તો છે યાર પેલા આદમી કેમ આવો આટલા કલર નહીં અમે ગોડાઉનમાં જાઉં કાં તો કંપનીમાં જાઉં ને તાને મેળાવે ના કહેતા તમારા માટે પણ તો ગમે બતાવો પણ ખેમાં મારે કાળો કલર જબર ગમે છે હા? કાળો નહીં પેલા પીછામાં 51 રૂપિયા એકના એકના 51. આવો આખા ગામમાં મોટો પતંગ જ તમારો હા પણ લઈ દો હા તું કહું છું આવું છે ભૂંગળો કાપ્યું બૂમો રાડ્યો પાડી ગોગળો દુખાય ના કરત્યા કોકનું ખેંચીને કાપી નાખ્યા જોયું જોરદાર વાળા તો આખામાં, તું હા. નહીં ખેમાં, હા? અરે હું નહીં વાગતું કોણ આબાદ રાખો કોણ શું થયું કેમાં લ્યો આવો ખરાબ માલ આગળ ભરાવવાનો જ નહીં બરોબર છે ને બાજુ ખેમાં મારે તો જ્યાં જાણવું પર હો આ પીપુડી કહેવાય લે અરે પીપોરો એ જાણવું પડે ખેમાં એનાથી મોટું નહીં ખેમ પછી ગામમાં માતાજીની આરતી વાગે છે પેલું લાઈટ થી ખબર છે આવડું ભૂંગળું મેલ્યું છે એની લઈ આવેલું તાણે હા મારે તો એવું જ હો આ તો સર નવા ચીઠી વખોલ લેજો પંચાયતમાં પૈસા આલી દેજો ગામ પંચાયતમાં એ બધું જવા દે આનું મારું એ તમારા લાયક જ છે આનું છે વદરાનું અરે એરી સિંહનું ઊંટનું નહીં ખેમાં હું ટોમ આવે એનું શું મારું બનાવે મારે ઊંટનું જોતું તું ખેમાં સરપંચ. જે મને પસંદ આવે ને એ વસ્તુ જ નહીં કેમાં તારે અડધો માલ લઈને આવ્યો ના ખેમાં નહીં ચાલાયું છે મારા આ કાકા. બીજું કશું નહીં કે મા કાકા આ છે દોરી જે વસ્તુ આપણા પાસે નહીં ને ઓવા એરી માગે છે સમજ્યા વાત રો ને? કરવા આવ્યો, વેળા બીજું થતો કોઈ નહીં. અને કહવેળવાનો કરો ઓવા ખેમાં હા આ છે દોરી સરપંચ એને તમારા લાયક નહીં રહેવા દે બોલો સાહેબ. ના સમ લાયક નહીં એટલે બારસો. પૈસા નહીં આલી આવો 1200 રૂપિયા કંપની છે જા આરડી ગિલ્લી ચોવી નહીં બંધ થઈ જાય ચાનું બંધ થઈ જાય એ મને નહીં ખબર છે મક્કા ખબર પૂછો ત્યાં નહીં અત્યારે તો સુરતી મોજા બનજો. એવી બધી ચાલે આ છે ખેમાં ભગવાન પતંગ ભંડાર ચોકો રાંટ નહીં એ નહીં એ બધી જે પાવાની. મેન વસ્તુ છે એ તો હારી વસ્તુ તો લાવ જ સરપંચ, નહીં. આ માલ રહ્યો ને એ બધો તૈયાર છે ના બરાબર? ના બધો નકલી માલ છે બધો નકલી માલ છે એ નકલી કરી કીધું ક્યાંથી લાવે નકલી
જે માગીએ છે ઓરિજિનલ વસ્તુ તો સારી સા નહીં કહેવાય કઈ. એક કામ કરો, અમાર પાસે ઓરિજિનલ ના હોય ને તો બજારમાં મળે છે ઘણું. લઈ આવો તો આગળ પણ ભાવ તો ભાવ નો 1200 રૂપિયા. હા નુકસાન તો કઈ જાય તો કહું અમુ મને જેટલા પૈસે પડ્યું હોય એટલા પૈસે કહું. નુકસાન ખાનાર લે અમે ના ના બજારમાં 400 ત્યાં કોઈ દબા મરે છે હા તો લઈ લેજો, ખાલી ડબ્બા ચાલતા છે. મેં ફિરકી નહીં એમાં ભાવ આવતા. હરખો કહેતા હું તો નહીં. કહું છું 400 વેપાર કરી નાખજો નકર મારે- આમ ખાટલો ભરેલો હા મારે ઉતરોણ પછી ભીખ નહીં માંગવાની. બસ, હવે સેવા મારે કરવા નહીં બેઠા ઘર ચલાવવાનું છે. તાને? હો એટલે નીકળો. કેમાં નુકસાન પડશે એટલે વેપાર કરી નાખજો એ કશો વાંધો નહીં. કેમાં હરખું કરો ભાવનું? ના ના પણ નહીં થાય એવું. નહીં મેળવે, હેળો. 50 રૂપિયા ઓછા લો તો લઈ લઈએ. કહી લીધ કશું એ. અમાર રોજડાનું હોય ને તો કેજે લઈ જાઓ કાલે આવીને એ હું ફોન કરીને મંગાવું ને એટલે આવજો તો. હા બેટા આવો હોય. ક્યાં? આ રોજરા જેવો છે ચોમા કાકા આખલા જેવો છે. ઓને તો આખલાનું પહેરાયું હોય ને મોરું તો સારું લાગે. આ કશું લીધું આમાંથી ઓનો ભાવ કરાયો, પેલાનો ભાવ કરાયો, ઓનો આનો ભાવ ભાવ કરાયો. પૂછી લીધો વસ્તુ લેવા નતો આવ્યો, મગજ ખરાબ કરવા આવ્યો તો હેરાન કરવા. મગજવાને તો આમાં આવું પીપેરું નાનું પરસવાનું બોલો ચોમા કાકા બીજું કશું નહીં, ખોળ્યો કરે છે, ગમતું નહીં, ધંધો કર્યો છે એટલે આવા માણસો પહેવા જ નહીં દેવાના. એક કામ કરો, હા માથું તો તાવ ગાવડો પીએ બે જણા. હવે ભાઈ બે ચાપા દે આમાં આ જબર ધંધો કરી નહીં બેસી જાય ગામમાં લોકો લૂંટવાનો. કેટલો ભાવ લીશે, કેટલો ભાવ લીશે. પણ ભણા જે એકન ટેલર મેલ્યો હતો ને એ હોય તો ટેલર કોઈ લઈને જતું નહીં વેપાર તો થતો ના હોય એવું લાગે છે હા આ તો બીજું કશું નહીં, લોકો લૂંટવાના ધંધા પતંગનો કર્યા છે. વેપાર થાય છે બાકી દોરીનો વેપાર નહીં થતો ખેમાયવાની હો અરે તમે જોવો તો ખરા 400 રૂપિયાની વસ્તુ 1200 સિવાય તો વાત નહીં. વાત તો સાચી કરી ભણા હા હેલો હા ના ભાઈ ના, અમાર ગામમાં સોય દોરીનો વેપાર થતો નહીં, અમને ખબર જ અરે હોય. થાય છે ને ખેમાયવાની દોરીનો વેપાર શું નહીં કરતા ના ભાઈ ના, મને હા કઈ જગ્યાએ દુકાન તો કરી છે ખેમા મૂર્છા નિવાય કરી છે પતંગની. ના ના ગામમાં બીજી કોઈ દુકાન નહીં ભાઈ હો. અરે સોય વેપાર જ નહીં દોરીનો, ઈકણ જ થાય છે હો ભાઈ. હાર હાર હા હા કેમ ભણા ના પાડતો તો દોરીનો વેપાર તો કરે છે ખેમાને તમે બોલશો નહીં. આ ચોથો ફોન આવ્યો મારો. તે ના હું કા પાડે છે ગામમાં ગમે તો ચાઇના દોરીનો વેપાર ચાલુ છે આપણા. ફોન આવે છે ફોન આવ્યો છે ને તમારા ગામમાં નવી દુકાન બની છે ને પતંગની દોરીની, ઈકણ જ ચાઇના દોરી વેચાય છે. તો ભણા આ ચોથો ફોન આવ્યો. હા ઓહો તો આ ગામ વાળા ખેમાને બકાવતા એવું નહીં લાગતું તને આ બે ચીટર છે ને, આપણે એક જાય નંબરના ઈકણ કોઈ cheater છે. ટેલર તો લેતું નહીં પતંગ જ લે છે હઉ. તો ભણા નક્કી ખેમોને ચાઇના દોરીનો વેપાર કરતા હોય ને એવું લાગે છે સરપંચની વશમ ધૂળ નાખતા હોય ને આખા ગામની વશમ ધૂળ નાખતા હોય ને એવું લાગે છે આ કીધું તો ખરા મામા, મને ચોથો ફોન આવ્યો એવું કીધું કે તો તમારા ભણા ગામમાં એમને દુકાન છે. કોઈ ના કે જગ્યા સુધી ખબર છે કે આ જગ્યાએ દોરી મારા ચાઇના ભણા આમાં સાહેબ નો ફોન તો કરવો જ પડશે, સાહેબ નો ફોન તો કરવો જ પણ પડશે જોજો, આગળ નક્કી. ફોન લાય ફોન લાય અને વેપાર કરતા હોય ને ખેમોને તો ગાભા કાઢી નાખું. સાહેબ ગમે તે રસ્તા કરાવજી. આપણો જવાન જરૂર નહીં સાહેબ ને કે હા હા ગામનો સરપંચ સાહેબ બોલું છું. અમારા ગામમાં એવી ભાર મળી છે ને 2 જણાએ દુકાન બનાવી છે ને પતંગની દોરીની, ખાનગી પેટે ચાઇના દોરીનો વેપાર કરતા હોય ને એવું લાગે છે સાહેબ. ના ના સાહેબ પાક્કી ખબર છે, બધાના ફોન આવે છે કઈ કન ચાઇના દોરી મરે છે. 4 ફોન આવ્યા. તમે આવીને ખાલી તપાસ કરી લો ને એમાં શું છે. હા હા વાંધો નહીં, હું ગામમાં જ છું, તમે તાર આવા અને બીજા આગેવાનો ભેગા કરીને મેલું છું. અને ચાઇના દોરીનો વેપાર થતો હોય છે ને સાહેબ, અને પકડા કાયદેસરની કાર્યવાહી કરવાની છે, કોઈને છોડવાનો નહીં. હા 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 તમે કઈ હિંમત આવો સાહેબ ને કે તપાસ કરી લ્યો. પણ સાહેબ મારો પંજો ને એટલે સાહેબ હમણાં હાલ ગાડી લઈને આવી જાય. લે યાર પેલા બાબુજી બંડલ લઈએ બોલાવવા પડશે, આ તો કરતા હોય તો. ચોમા કાકા પતંગે ખાસા ઓછા થઈ ગયા અને પેલો 2 બોક્સે પૂરો થઈ ગયો મોટો ને મોટો. હમણાં એક ભાઈના સમાચાર આયા છે ને તે મને શું કે ખબર છે, આખું બોક્સ ચાલુ છે. હું તો કીધું હારું એક ગરાક ખોલવું ને કરવું એના કથિયા વારે વાર આખું ભાવ તો એના છૂટેક નો જ ને
છૂટકનો જ ભાવ ખાલી બરોબર. 20 રૂપિયા ટેલર ઓછા લઈએ એટલું જ બાકી એકી પડતા વેપાર તો થઈ જાય કે પાર મેળવાનો છે આ બધા પત્તર ફાડ કરે દાડામાં 25 જણા આવીને પૂછ કરે છે બધાને તો થોડી હલાયતા નહીં. તાણે ઘેરો હોય ને થોડી હાલી દેવાની હોય શોમા કાકા હું તો કહું છું હા. ત્યાર પછી વેચી મારું છું તાણ હાવ હાવ હા ખાલી જ કરી દેવાનું. પછી આ તો બધું બેઠા બેઠા કરે દઉં હાવ આવે શું રાખ્યો પતંગ દોરીનું આ જો કહી દે બાપ. કોડીના 150 રૂપિયા આ કોડીના 100 રૂપિયા આ કોડીના 90 રૂપિયા બરોબર ની શોભા કાકા બરોબર આ લઈ જાઓ દેતા અરે આ બધું એક જ છે આ મસ્ત કાગળ. આ 51 રૂપિયાનો એક 250 રૂપિયા તો ગોલ ગોલ લઈ લઈએ શું છે દોરી દોરીમાં આજે શિવમ ની આવશે 1400 રૂપિયા બરોબર આ અરડી ની 5000 આવશે 1200 રૂપિયા આ સસ્તી પડી હો. આ 700 રૂપિયા 800 રૂપિયા સમજીને થોડા ઓછા આલજો બીજું બાકી આ એના છોકરો માટેની ફિરકે 100 રૂપિયા 50 રૂપિયા એવું મારે તો થોડી સસ્તી જોવો ને વધારે દોરી જોવો છે વધારે ને સસ્તી 25 ફિરકી જેવું જોવો એમ 25 ફિરકી તું કહેતો તો ને એ જ ગ્રાહક છે લોટરી લાગી જાય લાગે છે શું માં કાકા આપી દે આખું હો હોલસેલ નો ભાવ કરી દે તમે હું હાલ દઉં છું કહી દે કે 400 રૂપિયા લે છીએ છૂટકમાં પણ તમે 380 આલજો આખો તી જો ભાઈ તમારે લેવો હોય ને તો 400 રૂપિયા અમે આલે છે એટલે લેવાની જ છે પણ આમ સસ્તી હોય ને તો આ લેવાની સસ્તી જ છે છે ચાઇના છે ચાઇના ચાઇના દોરી છે. આખે આખું બોક્સ માં 24 રીલ આવશે 24 24. ઓ, 24 25 આવું જે હોય 380 માં ઓમ હોલસેલ માં એક જણા આલે ને 400 આલે બધો 400 રૂપિયા લઈએ છે પણ તમારે બધું એક અંગાટ લઈ દો તો બાઈક ઉપર મેલીને લઈને ઘર ભેગા થઈ દો એટલે આમ ઓરિજિનલ ચાઇના દોરી તો છે ને છેતરવાનું તો નહીં ને. ઓરિજિનલ યાર ક્ષેત્રીય બીજા આ ખેવા મૂર્તન ને શોમો કાકો નહીં હા, તો જિંદગીથી લે- ધંધો લેતા કરીએ આવો, છીએ લેતા આવો. જો જલ્દી એ જેવો જોઈને બે ત્રણ બધો ઉપાડતા હો હિસાબ કરી દો આપણે હિસાબ ગણી લ્યો તમે જે થતા એ ગણી લ્યો પચીસ ગુણ્યા 380 ને 380 હારું હળો ને તમારું ને મારું 370 લખી દો બરોબર 25 ગુણ્યા 370 9,250 રૂપિયા તો ગોળ મોળ સમજી 9,000 આલી દો પેલું એક લેતા આવીએ કાઢી શું કરવાનો છે બધા વળગાડી જાઓ કીધું તો ખરા 25 નો ભાવ કર્યો છો ને મેલ હોય મેલ કમ્પ્લીટ માં કોઈ નહીં જોવું પડે મોય જોવું તો પરક ભાઈ એટલું જ પાડી દે તો રોટો પડે અત્યારે મેલ હોય હરીક સો કોમ એટલે યાર કેટલા પૈસા છે તા 9,250 હોય કીધું સમજીને હોમાંથી લેવા આવ્યા બહુ તો ઓછા લઈ લે ને અમે સમજી 9000 ગોરમોર આલી દો હિસાબ કરતા નહીં આવડતો હા તારો 9,000 200 10,000 આલુ ચાલશે હા 10,000 વધારે ચાલશે. તમારે આભાર એટલે શું છે હા કોણ તું કોણ દોયડીના પૈસા લે આ લાયો છો થી તું લાયો છો થી આ દોયડી વાત કરું છું આ તો અમે બહારથી મંગાવી છે એટલે બધા બનશે બધા ઈ જો બધા બનશે તો તું જો લાયો આ બધો માલ લે હા કોણ છો જે શું એ આ માલ ચોથી લાયો એ વાત કર આ તો છે ગાંધીનગર બહારથી મંગાવ્યો છે અમારો ભાઈબંધનો વાયા કોન્ટેક્ટ હતો ને એટલે અહીંથી આવ્યો છે આખા ગુજરાતમાં સરકારે આ દોરી ઉપર પ્રતિબંધ મેળ્યો છે તો તમાર બેના પાન તમાર બેના 500 થી આવી હું ના કહેતો તો કે આવી દોયડી લાઈન વેપાર નહીં કરો એટલે આ ચમો કાકો કે વાળો વેપાર સારો થાય બહુ હવાજ છે બહુ હવાજ છે દોરીનો હે બે ઉભોર ઉભોર જો લ્યો તો મારી બૈરા તોડી નાખ્યો બે નાય સાહેબ, contact આલે. કોન્ટેક્ટ બધા છે હા તમે ઓલો કોન્ટેક્ટ તો તમે લાયા હતા હું તો કઈ લાવ્યો તો આવ્યો છું આ તો લઈ જવાની છે અને બીજી એ મંગાવવાની જ છે પોલીસ સ્ટેશનમાં બેસીને પછી હિસાબ કરીશું બરાબર એ સાહેબ આ બાજુ બોર આ બાજુ બોર દોયડી લઈ દો લેવે તો ભૂલ થઈ જાય એમ નહીં કરીએ એટલે આ ભૂલ છે લાલચમાં આવીએ આ જો મોકા કોકી આપણો હવે હારો ધંધો થાય ને હવે હારા કમાવા થાય એટલે લોકોનો ગરો કાપી નાખવાનો છે આ રહી દોરી વાપરી મુનાને તો પાડતો નહીં કરવું કશું એ એ કીધું તું હું તો કહું કુવા. સરપંચ આ જો આ વેપાર મોટો તમાર ગામનો આનો કરે ખેમા આનો કરે ચાઇના દોરીનો એ ખેમા અમે ભૂંગરું પરાઈને ફર્યા તા તને નતો સંભળાણો ઘણું તો સરપંચ તા બધું છે થોડા કમાવા માટે લાયા છીએ
પણ મોંઘી પડતી હતી પેલી નફો દોરી. કરવા જાય છે કદાચ કોઈ આ 1400 રૂપિયા હાથમાં જ નતું પકડતો એટલે પછી 400 વાળું આ વાળું ધંધામાં હાથમાં પકડ્યો હતા સરપંચ બેદરકારજી તો તમે રાખી જ જજો સાહેબ અમે આખા ગામમાં ફર્યા છીએ ભૂંગોર વગાડી કીધું તો બાઈક પર જાહેરાતો કરી સાહેબ અમે ગાય ઉકા ગામની આબરૂ કાઢે છે ઉકા ગામની આબરૂ કાઢે સાહેબ નહીં કરી એમ કહી દઈએ ભૂલ થઈ ગઈ આ ધંધો આટલો વખત જવા દે તો એની લીધો. એ ભૂંગરું વગાડ્યું ને દારા નતું સંભળાતું તો એની એકલી લઈ જવાની અમે નહીં આ કરું. બધું લઈ જવાનું છે તને હંગાથી લઈ જવાનો છે સરપંચ તમે કોક ચોકી સાહેબ દવા દે એટલે મેં જ કીધું સાહેબ ને કે સાહેબ આવું કરે જ ખેમો ને એ દાડા તો નતા વાપરતા લેખ્યામાં એ જાહેરાત જાહેરાત નથી કરી. દોરીનો ભાવ પૂછવા નતો આવ્યો પણ જોવા આવ્યો તો કે ખેમો ને હનો વેપાર કરે છે અમે નહીં કરીએ પતંગ લેવા કદી જતા. બધાની બીજી દોરી પાછો વેચવાની ઉઘરી બી. જશે અમે નહીં કરીએ કદી આની નહીં માં કરીએ ખાઈ દે હવે ઉઘરી દઈ છી તો સરપંચ લઈ જાઓ સાહેબ લઈ જાઓ આ બધો માલ રહ્યો ને આ બધોય એ તો જપ્ત થશે ગાડી આવે છે આ માલની ચિંતા કરજો ને સાહેબ આ માલનો તમે વેપાર કઈ નાખશો કેમ તો આ પકડ ખોખો લઈ લે હેડી આ માલ તમારો છે ને એ લઈને બેસી જાઓ સીધા ગોધીનગર ભેગા મારા બાબુજી આયા દોરી લેવાની ખેમા આ લે ખેમો ને કેવી હા કેવી છે કેવા જો માકા કામ પૂછો લેબલ વાળી કેવી છે હા જો. ચાઇના. બાબુજી જો અને ગામમાં સરપંચને કીધું તું તને ખબર નથી અને ખબર હા? પણ કેમો કે આમાં વધારે કમાવાનું છે અલે આ વધારે કમાવામાં લોકોનું તમે વિચારતા જ નહીં હા એનું વિચારતા નહીં આ દોરી જેટલી ખરાબ આવે છે તને ખબર નહીં ખબર હા? છે. અને અમે મજૂરી ગામમાં કેટલી કરી હતી આખો દાડો ફર્યા તા માઈક બોથી. દારો ભૂંગોર નતો સંભળાતો બેની એ હા. આ લઈ લે આમાં નફો વધારે હતો ને જો માકા કામ ખબર ના હોય તો ઈ સાહેબ અમે એવા કરતા હા હતા. તે અમે જેલમાં બેહીને બે ત્રણ વકરાય મારે તો જેને લઈ લે, બે છાપ ખોખા કરી લઈ લેજો ઓના ઉપર જે કાયદેસરની કાર્યવાહી મોટો થતી હોય ને, તેમાં. એ કરી જ દેવાની છે કાયદેસરની કાર્યવાહી નહીં આમાં તો સજા પડશે પછી ખબર પડશે આવતે ઓને. ઉતરાણે આવજો ખેમાતા ને એ ઈ મવરાજો એ ડેલે એનો ભારો હાલ ગાડી આવે છે એ સરપંચ આવજો ખેમા એ બાબુજી નહીં કરીએ અમે કરીએ હિસાબ મોય કરજો એટલે આતરથી હું કહી દઉં છું. કીધું ડીજે કોણ વખત છે મારા વખત ગામમાં ડીજે કોણ વખત છે કયો ડીજે નહીં વગાડવું સાહેબને વાત કરી દીધી કીધું મેથી પાક ગુંદ પાક ને જે બધા પાક આવતા હોય ને એ ઓન આલી ખેમા જેની ચિંતા કરે ને સાહેબ મોય વગાડજી તમે બે નાચી લેજો સરપંચ જબર વાગશે બાયરામ અમે બે જણા લેવા તો ગામમાં નુકસાન પડશે હો એ જેલમાં બધું વાગશે લેડો હેરાન કરો પતંગ બોલ લૂટશે કશો વાંધો નહીં, જેલમાં લૂંટી દેજો જોજો જો આ ધંધા માણસો છે રીતના સમજાવવા આખા ગામ ફરીને કીધું તું તોય જોજો એમ નહીં આ રૂપાળો જેટલો મસ્ત ધંધો છે ઓછા પૈસા કમાવા હોન નહીં ગમતા હોય આમાંથી કમાણી નહીં વધારે થતી બાબુજી નફો ખાવો હતો વધારે નફો ખાવો હતો અને સાઈડમાં ચાઇનાનું કરીને બેહ્યા છે આ ચોખ્ખું કમાવાનું અમો છે તો એ બધું શું કરવાના આવે છે બાબુજી, હોય? અરે છોકરો નાલજો બધું છોકરા નહીં. આનું ભરી ના ના આપણે જો પૈસા ખર્ચા હે ગમો વેચી મારીએ આવ ઉપાડો વણા હા. ઉઠાઈએ બધો છોકરાને વેચી મારવા છે